સબ્જેક્ટ ઇંગ્લિશ સ્ટાન્ડર્ડ 3. આજે આપણે આ વિડીયોની અંદર ચેપ્ટર નંબર 3 શીખવાનું છે. ચેપ્ટરનું નામ છે વેજીટેબલ્સ. વેજીટેબલ્સ એટલે શાકભાજીઓ. તો ચાલો આજે આપણે લીલા લીલા શાકભાજીઓને અંગ્રેજીમાં શું કહેવાય તેના વિશે શીખવાનું છે અને તમને સરળતાથી સ્પેલિંગ કઈ રીતે યાદ રહે તેની ટેકનિક અને એક સ્પેલિંગમાંથી બીજો સ્પેલિંગ કઈ રીતે બનાવવો તેની પણ અહીંયા ટેકનિક શીખવાની છે. વિદ્યાર્થી મિત્રો, તમારે અહીંયા ફક્ત ધ્યાનપૂર્વક સાંભળવાનું છે અને યાદ રાખવાનું છે. વેજીટેબલ્સ. વેજીટેબલ્સ એટલે શાકભાજીઓ. અહીંયા વેજીટેબલ્સ શબ્દ બહુવચનમાં છે, કેમ કે વેજીટેબલ્સ સ્પેલિંગના અંતમાં શું આવે છે? એસ આવે છે. હવે બહુવચન એટલે શું? એક કરતાં વધારે વસ્તુ હોય તેને શું કહેવાય? બહુવચન કહેવાય. વેજીટેબલ એટલે શાકભાજી થાય, પરંતુ એસ આલ્ફાબેટ મૂકવાથી તેનો અર્થ વેજીટેબલ્સ એટલે કે શાકભાજીઓ તેવો થાય છે. પહેલું વેજીટેબલ છે ટમેટું. ટમેટુનો રંગ કેવો હોય છે? રેડ હોય છે અને તે કેવું હોય છે? રસીલું હોય છે. ટમેટુને ઇંગ્લિશમાં શું કહેવાય? ટમાટો કહેવાય. TOMATO. ટમાટો એટલે ટમેટું. હવે તમારે ટમાટોનો સ્પેલિંગ ધ્યાનપૂર્વક જોવાનો છે. હવે આ સ્પેલિંગની અંદર એક સ્પેલિંગ છુપાયેલો છે, એટલે કે એક સ્પેલિંગ બીજો પણ છે. એ તમારે છૂટો પાડીને મને કહેવાનું છે. તમારે વિચારવાનું છે. ચાલો બધા વિચારો, કયો સ્પેલિંગ અહીંયા છુપાયેલો છે? તો ચાલો હું જ હવે કહી દઉં છું. કયો સ્પેલિંગ છે? મેટનો સ્પેલિંગ છે. MAT. મેટ એટલે ચટાઈ. કયો સ્પેલિંગ આપણે છૂટો પાડ્યો? ટમાટોના સ્પેલિંગની અંદર મેટનો સ્પેલિંગ છૂટો પાડ્યો. MAT. મેટ એટલે ચટાઈ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે બે સ્પેલિંગ શીખ્યા ને. પહેલો સ્પેલિંગ કયો? ટમાટાનો. TOMATO. ટમાટો એટલે ટમેટું. અને બીજો સ્પેલિંગ કયો છે? મેટનો. MAT. મેટ એટલે ચટાઈ. હવે તમારે ટમાટાનો સ્પેલિંગ કઈ રીતે યાદ રાખવો? પહેલાં તો તમારે આ બે આલ્ફાબેટ યાદ રાખવાના, TO. ત્યારબાદ મેટનો સ્પેલિંગ યાદ રાખવાનો, MAT. અને પાછળ શું મૂકી દેવાનું? O મૂકી દેવાનું. TOMATO. ટમાટો એટલે ટમેટું. ત્યારબાદ છે લેમન એટલે લીંબુ. લેમનનો સ્પેલિંગ છે LEMON. લેમન એટલે લીંબુ. લીંબુ સ્વાદમાં કેવું હોય છે? ખાટું હોય છે ને. અને તેનો રંગ કેવો હોય છે? યલો હોય છે. તેનો સ્પેલિંગ શું છે? LEMON. લેમન એટલે લીંબુ. ત્યારબાદ છે મરચું. મરચુંના રંગ કેવો હોય છે? મરચાંનો રંગ ગ્રીન હોય છે ને. અને તે સ્વાદમાં કેવું હોય છે? તીખું હોય છે. મરચાંને ઇંગ્લિશમાં શું કહેવાય? ચીલી કહેવાય. CHILLI. ચીલી એટલે મરચું. હવે ચીલીના સ્પેલિંગમાં પણ એક સ્પેલિંગ છુપાયેલો છે. તે કયો સ્પેલિંગ છે? તે આપણે છૂટો પાડવાનો છે. કયો સ્પેલિંગ છુપાયેલો છે? હિલનો સ્પેલિંગ. HILL. હિલ એટલે ટેકરી અથવા તો ડુંગર. હવે તમારે ચીલીનો સ્પેલિંગ કઈ રીતે યાદ રાખવો? પહેલાં તો તમારે C આલ્ફાબેટ યાદ રાખવાનો. ત્યારબાદ હિલ HILL નો સ્પેલિંગ તમારે તેમાં એડ કરી દેવાનો. અને પાછળ કયો આલ્ફાબેટ મૂકવાનો? I આલ્ફાબેટ મૂકવાનો. એટલે કયો સ્પેલિંગ બની જાય? ચીલીનો સ્પેલિંગ બને. CHILLI. ચીલી એટલે મરચું. ત્યારબાદ છે ડુંગળી. ડુંગળીને ઇંગ્લિશમાં શું કહેવાય? અનિયન કહેવાય. ONION. અનિયન એટલે ડુંગળી. ડુંગળીને તમે કાપો ત્યારે તમારી આંખમાં શું આવે છે? આંસુ આવે છે ને, એટલે કે પાણી આવે છે. તેને ઇંગ્લિશમાં શું કહેવાય? અનિયન કહેવાય. ONION. અનિયન એટલે ડુંગળી. હવે અહીંયા પણ એક સ્પેલિંગ છે જે આપણે છૂટો પાડવાનો છે. કયો સ્પેલિંગ છે અહીંયા? ON. ON એટલે ઉપર.
હવે અનિયનના સ્પેલિંગમાં તો તમારે ઓનનો સ્પેલિંગ યાદ રાખવાનો છે. ON વચ્ચે શું છે? આઈ છે. ONION અનિયન એટલે ડુંગળી. તો અહીંયા પણ આપણે એકની સાથે કયો સ્પેલિંગ શીખ્યા? અનિયનની સાથે કયો સ્પેલિંગ શીખ્યા? ઓનનો સ્પેલિંગ શીખ્યા ને. ONION અનિયન એટલે ડુંગળી અને બીજો સ્પેલિંગ ON એટલે ઉપર. બાદ છે રીંગણ. રીંગણને ઇંગ્લિશમાં શું કહેવાય? બ્રિંજલ કહેવાય. BRINJAL બ્રિંજલ એટલે રીંગણ. હવે બ્રિંજલના સ્પેલિંગની અંદર પણ એક સ્પેલિંગ છુપાયેલો છે. કયો સ્પેલિંગ છે? ઇનનો સ્પેલિંગ છે. IN એટલે માં અથવા તો અંદર. તો હવે અહીંયા પણ તમને કેટલા સ્પેલિંગ શીખ્યા? 2 સ્પેલિંગ શીખ્યા ને. પહેલો તો બ્રિંજલ એટલે રીંગણ. હવે તેની અંદર બીજો કયો સ્પેલિંગ બને છે? ઇનનો સ્પેલિંગ બને છે. ઇન એટલે માં અથવા તો અંદર. ત્યારબાદ છે બટેકા. બટેકા વિશ્વભરમાં થાય છે અને તે જમીનની અંદર થાય છે. બટેકાને ઇંગ્લિશમાં કહેવાય પટેટો. POTATO પટેટો એટલે બટાકો. હવે અહીંયા પણ એક સ્પેલિંગ બને છે. પટેટોના સ્પેલિંગની અંદર એક સ્પેલિંગ બને છે. કયો સ્પેલિંગ બને છે? પોટનો સ્પેલિંગ બને છે. POT પોટ એટલે ઘડો અથવા તો વાસણ. હવે તમારે પટેટોનો સ્પેલિંગ કઈ રીતે યાદ રાખવાનો? પહેલાં તમારે કયો સ્પેલિંગ યાદ રાખવાનો? પોટનો સ્પેલિંગ યાદ રાખવાનો. POT પોટ એટલે ઘડો. હવે તેની સાથે તમારે ATO આલ્ફાબેટ તમારે એડ કરી દેવાના. પોટની સાથે ATO આલ્ફાબેટ તમારે એડ કરવાના. એટલે કે તમારે 3 આલ્ફાબેટ યાદ રાખવાના. પહેલાં તમારે POT 3 આલ્ફાબેટ યાદ રાખવાના. ત્યારબાદ ATO એ 3 આલ્ફાબેટ યાદ રાખવાના. POTATO પટેટો એટલે બટાકો. ત્યારબાદ છે ગાજર. ગાજર પણ જમીનની અંદર થાય છે. તેને ઇંગ્લિશમાં શું કહેવાય? કેરેટ કહેવાય. CARROT કેરેટ એટલે ગાજર. હવે કેરેટના સ્પેલિંગમાં પણ એક સ્પેલિંગ છુપાયેલો છે. એટલે કે તેને કેરેટના સ્પેલિંગની અંદર પણ એક સ્પેલિંગ છે. કયો છે સ્પેલિંગ? કારનો સ્પેલિંગ છે. CAR કાર એટલે મોટર. તો અહીંયા પણ તમારે કેરેટના સ્પેલિંગમાં પહેલાં 3 આલ્ફાબેટ યાદ રાખવાના. પહેલાં કયા 3 આલ્ફાબેટ યાદ રાખવાના? કાર. CAR કારનો સ્પેલિંગ યાદ રાખવાનો. CAR કાર એટલે મોટર. ત્યારબાદ ROT રોટ. ROT એ 3 આલ્ફાબેટ યાદ રાખવાનો. CARROT કેરેટ એટલે ગાજર. અહીંયા તમારે 3 આલ્ફાબેટ યાદ રાખવાના છે કેરેટના સ્પેલિંગમાં. ત્યારબાદ છે મૂળા. મૂળાને ઇંગ્લિશમાં શું કહેવાય? રેડિશ કહેવાય. RADISH રેડિશ એટલે મૂળું. હવે અહીંયા પણ એક સ્પેલિંગ છે. રેડિશના સ્પેલિંગમાં એક સ્પેલિંગ છુપાયેલો છે. કયો સ્પેલિંગ છુપાયેલો છે? ડીશનો સ્પેલિંગ છુપાયેલો છે. DISH ડીશ એટલે થાળી. હવે તમારે રેડિશના સ્પેલિંગમાં પહેલાં તો તમારે રેનો સ્પેલિંગ યાદ રાખવાનો. RA 2 આલ્ફાબેટ યાદ રાખવાના. ત્યારબાદ તમારે 4 આલ્ફાબેટ યાદ રાખવાના. એટલે કે ડીશનો સ્પેલિંગ યાદ રાખવાનો. ડીશના સ્પેલિંગ આગળ તમારે શું મૂકી દેવાનું? RA મૂકી દેવાનું. RADISH રેડિશ એટલે મૂળો. ત્યારબાદ છે કોબી. કોબીનો રંગ કેવો હોય છે? ગ્રીન હોય છે ને. તેને શું કહેવાય ઇંગ્લિશમાં? કેબીજ. CABBAGE કેબીજ એટલે કોબી. અહીંયા પણ કેબીજ સ્પેલિંગમાં એક સ્પેલિંગ છુપાયેલો છે. કયો સ્પેલિંગ છે? બેગનો સ્પેલિંગ છે. BAG બેગ એટલે થેલી. અહીંયા તમારે
પહેલાં 3 આલ્ફાબેટ યાદ રાખવાના, CAB, ત્યારબાદ બેગનો સ્પેલિંગ યાદ રાખવાનો, BAG, અને પાછળ શું મૂકી દેવાનું? E મૂકવાનો. CAB, BAG, E, કેબીજ એટલે કોબી. ત્યારબાદ છે વટાણા. વટાણાને ઇંગ્લિશમાં કહેવાય પીઝ, PEAS, પીઝ એટલે વટાણા. ત્યારબાદ છે ભીંડો. ભીંડોનો આકાર કેવો હોય છે? તલવાર જેવો હોય છે ને, અને તેનો રંગ કેવો હોય છે? ગ્રીન હોય છે. ભીંડાને ઇંગ્લિશમાં શું કહેવાય? લેડીઝ ફિંગર કહેવાય. લેડીઝ ફિંગર એટલે ભીંડો, LADYSFINGER, લેડીઝ ફિંગર એટલે ભીંડો. અહીંયા લેડીઝ ફિંગરમાં કેટલા સ્પેલિંગ છુપાયેલા છે? 2 સ્પેલિંગ છુપાયેલા છે. પહેલો સ્પેલિંગ કયો છે? લેડી. લેડીઝ એટલે સ્ત્રીઓ અથવા તો મહિલાઓ થાય, અને ફિંગર, ફિંગર એટલે આંગળીઓ. પહેલો સ્પેલિંગ કયો બને છે? તેમાં લેડીઝનો સ્પેલિંગ બને છે, LADYS, લેડીઝ એટલે સ્ત્રીઓ. ત્યારબાદ બીજો સ્પેલિંગ કયો બને છે? ફિંગરનો સ્પેલિંગ બને છે, FINGER, ફિંગર એટલે આંગળીઓ. હવે તમે લેડીઝ અને ફિંગરને તમે એડ કરી દો અથવા તો જોઈન કરી દો તો કયો સ્પેલિંગ બની જાય? લેડીઝ ફિંગરનો સ્પેલિંગ બને, એટલે કે ભીંડાનો સ્પેલિંગ બને. તો તમારે લેડીઝ ફિંગરનો સ્પેલિંગ કઈ રીતે યાદ રાખવાનો? પહેલાં તો તમારે લેડીઝનો સ્પેલિંગ યાદ રાખવાનો, ત્યારબાદ ફિંગરનો સ્પેલિંગ યાદ રાખવાનો. હવે લેડીઝ અને ફિંગરને શું કરી દેવાના? જોઈન કરી દેવાના, એટલે કે એડ કરી દેવાના. તો કયો સ્પેલિંગ બની જાય? લેડીઝ ફિંગર બની જાય, એટલે કે ભીંડાનો સ્પેલિંગ બને. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે કેટલા સ્પેલિંગ શીખ્યા? 3 સ્પેલિંગ શીખ્યા ને. પહેલાં તો લેડીઝ એટલે સ્ત્રીઓ, બીજો ફિંગર એટલે આંગળીઓ, અને ત્રીજો કયો? લેડીઝ ફિંગર એટલે ભીંડો. ત્યારબાદ છે કાકડી. કાકડીને ઇંગ્લિશમાં કહેવાય કુકુમ્બર, CUCUMBER, ક્યુકુમ્બર એટલે કાકડી. ફ્લાવર એટલે ફૂલગોબી. ફૂલગોબીને ઇંગ્લિશમાં કહેવાય કોલીફ્લાવર. તેનો આકાર કેવો હોય છે? ફ્લાવર જેવો હોય છે ને, એટલે કે ફૂલ જેવો હોય છે. કોલીફ્લાવરનો સ્પેલિંગ છે CAULIFLOWER, કોલીફ્લાવર એટલે ફૂલગોબી. હવે કોલીફ્લાવરનો સ્પેલિંગ કેટલો છે? ખૂબ જ લાંબો છે ને. તો હવે અહીંયા પણ હું તમને એક ટેકનિક શીખવાડું છું. આ મોટા સ્પેલિંગ તમારે કઈ રીતે યાદ રાખવા તેની પણ એક ટેકનિક શીખવાડું છું. હવે કોલીફ્લાવરની અંદર એક સ્પેલિંગ છુપાયેલો છે. કયો સ્પેલિંગ છે? ફ્લાવરનો સ્પેલિંગ છે, FLOWER. તો ફ્લાવરનો સ્પેલિંગ છે એને આપણે અલગ મૂકી દેવાનો. ફ્લાવર એટલે શું થાય? ફૂલ થાય. હવે તમે ફ્લાવરની આગળ કયા 5 આલ્ફાબેટ તમારે એડ કરી દેવાના? CAULI, કોલી, અને ફ્લાવર, તેની સાથે તમારે ફ્લાવરનો સ્પેલિંગ એડ કરી દેવાનો, FLOWER, કોલીફ્લાવર એટલે ફૂલગોબી. પહેલાં તમારે કયા 5 આલ્ફાબેટ યાદ રાખવાના? કયા 5 આલ્ફાબેટ યાદ રાખવાના? CAULI, કોલીનો યાદ રાખવાનો. ત્યારબાદ ફ્લાવરનો, FLOWER, કોલીફ્લાવર એટલે ફૂલગોબી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પણ આપણે કેટલા સ્પેલિંગ શીખ્યા? 2 સ્પેલિંગ શીખ્યા. પહેલો કયો સ્પેલિંગ શીખ્યા? કોલીફ્લાવરનો શીખ્યા, અને બીજો કયો શીખ્યા? ફ્લાવરનો શીખ્યા. ફ્લાવર એટલે ફૂલ. હવે આપણા વેજીટેબલ્સ અહીંયા પૂરા થાય છે. હવે વેજીટેબલ્સના સ્પેલિંગ આપણે એકવાર લર્ન કરી લઈએ. તમારે મારી સાથે સ્પેલિંગ બોલતું જવાનું છે. TOMATO, ટમાટો એટલે ટમેટું. LEMON, લેમન એટલે લીંબુ. CHILLI, ચીલી એટલે મરચું.
ONION અનિયન એટલે ડુંગળી. BRINJAL બ્રિંજલ એટલે રીંગણ. POTATO પટેટો એટલે બટાકો. CARROT કેરટ એટલે ગાજર. RADISH રેડિશ એટલે મૂળો. CABBAGE કેબીજ એટલે કોબી. PEAS પીઝ એટલે વટાણા. LADYS FINGER લેડીઝ ફિંગર એટલે ભીંડો. CUCUMBER કુકુંબર એટલે કાકડી. CAULIFLOWER કોલીફ્લાવર એટલે ફૂલગોબી. તો વિદ્યાર્થી મિત્રો, આ વેજીટેબલ્સના 13 સ્પેલિંગ તમારે ઘરકામની નોટમાં 2 વાર લખવાના છે અને પાકા કરવાના છે સ્પેલિંગ સાથે. થેન્ક યુ.